મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અખરોટ વિશે અને એની અંદર જો તમે પલાળીને અખરોટ ખાઓ છો તો તમને કયા કયા ફાયદા થાય છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ। તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને પલાળેલી અખરોટ ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય છે એની આપણે વાત કરવું જોઈએ। મિત્રો તમે ઘણી વખત પહેલા તમે વાંચ્યું હશે કે ડ્રાય ફ્રૂટ પલાળીને ખાવું જોઈએ અને કયું ના ખાવું જોઈએ। કદાચ તમે એ પણ જાણતા હશો કે પાણીમાં પલાળેલી બદામ, કિસમિસ અને સૂકી દ્રાક્ષ જેવી વસ્તુઓ ખાવાથી આપણા સ્વાસ્થ્યને ભરપૂર ફાયદો થાય છે। પરંતુ શું તમે જાણો છો કે પલાળેલી અખરોટ ખાવાથી શરીરને કયા કયા રોગો સામે લડવામાં મદદ મળે છે? અખરોટનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો તેને પલાળીને ખાવામાં આવે તો એ આપણા શરીરને ખૂબ જ વધારે ફાયદો આપે છે। તો મિત્રો જાણીએ કયા કયા રોગોમાં આપણને આ પલાળેલી અખરોટ ખૂબ જ ફાયદો આપે છે। મિત્રો વાત કરીએ તો અખરોટ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ રામબાણ ગણાય છે। મિત્રો જેમ કે ડોક્ટરો અને જે આરોગ્યના નિષ્ણાતો પણ સહમત છે કે અખરોટનું સેવન આપણા હૃદય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, કારણ કે તે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર છે, જે માત્ર ખરાબ કોલેસ્ટ્રોલને જ નહીં પરંતુ સારા કોલેસ્ટ્રોલને એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે। અને પલાળેલી અખરોટનું જો નિયમિત સેવન કરવાથી તમારા હૃદયની તંદુરસ્તીને જાળવવામાં મદદ કરે છે। મિત્રો વાત કરીએ તો આપણા દાંત અને હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે। દરરોજ સવારે મિત્રો 2 પલાળેલી અખરોટનું જો તમે સેવન કરો તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। મિત્રો પલાળેલા અખરોટમાં એવા ઘણા બધા પોષક તત્વો જોવા મળે છે જે તમારા હાડકા અને તમારા દાંતને મજબૂત બનાવવામાં ઘણી બધી મદદ કરી શકે છે। મિત્રો અખરોટમાં રહેલો આલ્ફા લિનોલેનિક એસિડ માત્ર તમારા હાડકા જ નહીં પરંતુ તમારા દાંતને પણ મજબૂત બનાવવા માટે ખૂબ જ મદદ કરે છે। મિત્રો બીજા ફાયદાની વાત કરું તો વજનને નિયંત્રણમાં રાખે છે। મિત્રો અત્યારે જોઈએ તો ઘણા બધા લોકો વધતા વજનથી પરેશાન છે અને તમામ પ્રયત્નો કરવા છતાં પણ તે લોકો ભૂખને કાબૂમાં નથી રાખી શકતા। તો વજન ઘટાડવા માટે તમે આ પદ્ધતિ અપનાવી શકો છો। તમારે ફક્ત તમારા આહારમાં પલાળેલા અખરોટને સામેલ કરવાનું છે, જે તમને આ કાર્યમાં મદદ કરશે। પલાળેલા અખરોટમાં પ્રોટીનની સાથે સાથે કેલરી પણ ઓછી હોય છે, જે તમારા પેટને ફૂલેલી રાખવાની સાથે સાથે કેલરીની માત્રા પણ ઓછી રાખે છે। મિત્રો બીજા ફાયદાની વાત કરું તો બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે। મિત્રો બ્લડ સુગરમાં વધઘટ ઘણીવાર ડાયાબિટીસની સમસ્યાનું કારણ બની શકે છે। આ સમસ્યાથી બચવા માટે તમારે પલાળેલી અખરોટનું સેવન કરવું જોઈએ, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। મિત્રો સંશોધનોનું એવું કહેવું છે કે જે લોકો દરરોજ 2 થી 3 અખરોટનું સેવન કરે છે એ લોકોમાં ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે અને અખરોટ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મિત્રો મદદ કરે છે। મિત્રો આપણે પલાળેલી અખરોટના તો ફાયદા જોયા, હવે મિત્રો પલાળેલી અખરોટનું પાણી પીવાથી પણ આપણા શરીરને ખૂબ જ ફાયદા થાય છે। તમને જાણીને નવાઈ પામશો। મિત્રો આપણે વાત કરીએ તો અખરોટ તમે ખાઓ છો તો તમારા શરીરને ફાયદો તો થાય છે, પરંતુ અખરોટના પાણીના ફાયદા વિશે તમે નહીં જાણતા હો। મિત્રો વાત કરું તો અખરોટ દેખાવમાં આપણા મગજ જેવું દેખાય છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ બહુ જ ફાયદાકારક ગણાય છે। બાળકો હોય, મોટા હોય, બધા જ લોકોને અખરોટ તો મિત્રો ભાવતી જ હોય છે। અને મિત્રો શિયાળાની સિઝનની વાત કરીએ તો અખરોટની પણ મિત્રો અવનવી વાનગીઓ બનાવીને આપણે સેવન કરતા હોઈએ છીએ। મિત્રો વાત કરીએ તો અખરોટની અંદર ઓમેગા-3 ફેટી એસિડ, મોનો અનસેચ્યુરેટેડ ફેટની સાથે કેલ્શિયમ, આયરન, પોટેશિયમ, ફોલેટ, મેગ્નેશિયમ, પ્રોટીન અને ડાયટરી ફાઈબર જેવા અનેક મહત્વના પોષક તત્વો હોય છે। કેટલાક લોકો તેને સૂકા મેવા તરીકે સીધું પણ સેવન કરતા હોય છે અને ઘણા લોકો તેની વાનગીઓ બનાવતા હોય છે। મિત્રો તો કેટલાક લોકો અખરોટને આખી રાત પાણીમાં પલાળી સવારે તેનું સેવન કરતા હોય છે, પરંતુ અહીં જ આપણે ભૂલ કરીએ છીએ કે તમે પલાળેલી અખરોટ તો ખાઈ જાઓ છો, પરંતુ તમે એનું પાણીને રેડી દો છો। આ પાણી મિત્રો નકામું નથી, આ પાણીમાં ભરપૂર પોષક તત્વો હોય છે।
મિત્રો વાત કરું તો તમે જો અખરોટના પાણી પીવો છો તમને કયા કયા ફાયદા થાય છે. એક તો શરીરને સ્ફૂર્તિમય બનાવશે, તમારા શરીરમાં નબળાઈ, થાક જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે તથા તેમાં રહેલા પોષક તત્વો આપણા શરીરને ઉર્જાવાન બનાવે છે. મિત્રો થાઇરોઇડ ફંક્શનમાં સુધારો કરે છે, મસ્તિષ્કને સ્વસ્થ રાખે છે આ અખરોટનું પાણી. મિત્રો વાત કરીએ તો મગજને સ્વસ્થ રાખવા માટે અખરોટ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. અખરોટના મગજ જેવા આકારને જોતા ઘણા લોકો તેને બ્રેઇન ફૂડ તરીકે પણ ઓળખે છે. મિત્રો અખરોટના સેવનથી યાદશક્તિમાં સુધારો થાય છે અને આપણી જે કાર્યશૈલી હોય છે એની અંદર પણ મિત્રો ઘણો બધો સુધારો થાય છે. એટલે કે તમે જો અખરોટનું પાણી પીશો ને તો પણ તમારું મગજ તેજ બને છે. મિત્રો આગળ વાત કરીએ પ્રમાણે બ્લડ સુગરને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. મિત્રો એનાથી સારી ઊંઘ આવે છે. અત્યારે ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે ઊંઘ આવતી નથી, એના માટે ઘણા બધા લોકો ગોળીઓ પણ ખાતા હોય છે. તો મિત્રો તમે જો અખરોટનું પાણી પીવો છો તો એનાથી તમારી જે અનિદ્રાનો જે પ્રોબ્લેમ છે એ પણ એનાથી દૂર થઈ જશે. મિત્રો તમારું પેટ એકદમ સારું રહેશે, આંતરડા એકદમ સ્વસ્થ રહેશે, પાચન તંત્ર એકદમ મજબૂત રહેશે અને તમે ગેસ અને કબજિયાત જેવી સમસ્યાથી પણ તમને છુટકારો મળશે. મિત્રો સાથે સાથે આપણી ત્વચા અને વાળ માટે તો ખૂબ જ ફાયદાકારક છે અખરોટનું પાણી, તથા આપણા હૃદયને હેલ્ધી પણ રાખે છે. તો મિત્રો તમે પલાળેલી અખરોટ તો ખાઓ જ છો, સાથે સાથે જો તમે એનું પાણી પીશો તો તમને એના ડબલ તમને એના ફાયદા મળશે. મિત્રો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય 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 બાય.